પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધારાસભ્યો અને મંત્રીઓએ માતાજીની ચુંદડી અને ચાંદીના ગરબાથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળીને દેશના કુલ 1,00,000 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણો સૌથી મોટો દુશ્મન બીજા પર નિર્ભરતા, ચીપ હોય કે શીપ હોય, આપણે ભારતમાં બનાવવા પડશે. જવાહર મેદાનમાં સભાને સંબોધી તેઓ અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થયા, જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા કામનું નિરીક્ષણ કરશે. જીએસટી ઘટાડતા દિવાળી તહેવારમાં બજારમાં રોનક રહેવાની છે. ભાવનગરના ભાઈઓ, મને માફ કરજો, મારે હિન્દીમાં એટલે બોલવું પડે છે કે આમાં દેશભરના લોકો જોડાયેલા છે, એટલે આપની ક્ષમા માંગીને હિન્દીમાં ભાષણ કરવું પડશે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલામાં ચામુંડા રોડ પર આવેલી વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એલપીજી સિલિન્ડરનું રિફિલિંગ કાર્ય ચાલતું હતું. તપાસમાં જાણવા મળ્યું કે બંને એજન્સીઓમાં કુલ 5 ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરી જોખમી રિફિલિંગ કાર્ય કરાતું હતું. અધિકારીઓને 1545 તૂટેલા સિલિન્ડર મળ્યા હતા. આ કાર્ય માટે પીઈએસઓ લાયસન્સ અને અન્ય મંજૂરી લેવામાં આવી ન હતી. ગોડાઉનમાં આગ સામે સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી. કર્મચારીઓને સેફ્ટી ટ્રેનિંગ કે યુનિફોર્મ આપવામાં આવ્યા ન હતા. સ્ટોક રજિસ્ટર કે અન્ય રેકોર્ડ પણ નિભાવવામાં આવ્યા ન હતા. તંત્રએ 168 ભરેલા અને 93 ખાલી સિલિન્ડર, 5 ઇલેક્ટ્રિક મોટર, 72 લાઇટર, 125 નોઝલ પાઇપ, 139 રેગ્યુલેટર, 45 ગેસ સ્ટવ અને 17 ઓક્સિજન બોટલ સહિત કુલ 15.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, એમાં પણ આ વખતે 10 નોરતા છે. આ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં યુવાધન હિલોળે ચડશે. મોડી રાત્રે યુવક યુવતીઓ ગરબે ઘૂમશે અને કપલ્સ પણ મોડી રાત સુધી ફરશે. ત્યારે ગઈ નવરાત્રીમાં કાયદો વ્યવસ્થાના શરમજનક અનુભવ બાદ આ નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષાને લઈને પોલીસ ખૂબ જ પ્રેશરમાં છે. આ બધા વચ્ચે પોલીસ પણ મસમોટા દાવાઓ કરવામાં પાછળ નથી. આ બધામાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આવી જ એક વાસ્તવિકતાની ઘટના ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે બની છે, જ્યાં એક યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચ્યો. તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતા તે શખ્સે છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં વૈભવ નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું. યુવતીને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી. અમેરિકા હવે H-1B વિઝા માટે $1,00,000 અરજી ફી વસૂલશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વ્હાઇટ હાઉસ ખાતે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા. અગાઉ H-1B વિઝા માટે અરજી ફી $1,00,000 થી $6,00,000 રૂપિયા હતી. વધુમાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ, ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ અને કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ જેવી સુવિધાઓ પણ રજૂ કરાઈ છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વ્યક્તિઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં અમર્યાદિત રહેઠાણનો અધિકાર આપે છે. આ ફેરફાર સાથે કંપનીઓ ફક્ત શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને જ અમેરિકા લાવી શકશે. આની સીધી અસર ભારતીય આઈટી વ્યવસાયિકો પર પડશે. આ ફેરફારો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે કહ્યું કે હાલમાં દર વર્ષે આશરે 2,81,000 લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. મોરબી રાજકોટ હાઈવે પર ટંકારાના મિતાણા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 35 વર્ષીય યુવાન દેવેન્દ્રભાઈ શામજીભાઈ ભાલોડિયાનું મોત થયું હતું. દેવેન્દ્રભાઈ ભાલોડિયા ગાયત્રી સોસાયટી ટંકારામાં રહેનારા હતા. તેઓ પોતાની કાર લઈને મિતાણા પાસે મેલડી માતાજીના મંદિર નજીકથી પસાર થતા હતા, ત્યારે આ ઘટના બની હતી. વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. જૂની ગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુત્તમ સમાજની ધાર્મિક લાગણી દુભાય એ રીતે એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી સમાજના લોકો 19 સપ્ટેમ્બરની મોડી રાત્રે રસ્તા પર ઉતર્યા હતા. રાત્રે લોકોના ટોળેટોળા એકત્ર થતા તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી, તેમજ થોડા સમય માટે પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. બીજી તરફ રાત્રે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. વડોદરા સિટી પોલીસ સ્ટેશન બહાર સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરનાર આરોપીને લાવવામાં આવતા ટોળું એકત્ર થયું હતું. પરિસ્થિતિ વણસતા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની
શક્યતા જાહેર કરાઈ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે મોડી રાતથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. આજે વહેલી સવારથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત નહેરુનગર, શિવરંજની, મેમનગર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. મોડી રાત્રે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદ આવવાથી જળબંબાકારની સ્થિતિ બની હતી. છેલ્લા 24 કલાકમાં એટલે કે 19 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી 20 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હળવદના મયુરનગર ગામે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને એક યુવાન પર હુમલો થયો હતો. ગામના ઝાપા પાસે બેઠેલા યુવાનને ગાળો ભાંડી, માર મારી, પથ્થર વડે ઈજા પહોંચાડી હતી. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મયુરનગર ગામે રહેતા અશોકભાઈ હીરાભાઈ સોલંકી ગામના ઝાપા પાસે બેઠા હતા, ત્યારે ગામનો જયદીપ દિનેશ ડાભી ત્યાં આવ્યો. આરોપીએ અશોકભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી અને માર માર્યો હતો. આટલેથી ન અટકતા જયદીપે બાજુમાં પડેલા પથ્થર અશોકભાઈના કપાળ પર માર્યો હતો, જેના કારણે તેમને ઈજાઓ થઈ હતી. મોરબીના રવાપર રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટી પાસે દિવાલ તોડી પાડવા બદલ 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ફરિયાદીને ₹60,000નું નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર રવાપર રોડ પરની એક સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને રસ્તો બંધ કરી દેવાયું હોવાના મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા એકત્ર થઈને બાજુની દિવાલ તોડી પાડવામાં આવી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે જાહિરભાઈ બદરુદ્દીનભાઈ લોખંડવાલા વોરાએ ફરિયાદ નોંધાવી છે. તેમણે અનિલભાઈ બાબુભાઈ ઉઘરેજા, ભરતભાઈ ઉઘરેજા અને વિમલભાઈ હળવદિયા સામે ફરિયાદ નોંધાવી છે. હાલ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે. ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગઈકાલે એક સોશિયલ ઇન્ફ્લુએન્સરને નવરાત્રી અંગે વિવાદાસ્પદ પોસ્ટ ન બનાવવા બાબતે બોલાવવામાં આવ્યો હતો. આ મામલે ગેરસમજ ઊભી થતા એક સમુદાયના લોકોએ પોલીસ મથકની બહાર ઘેરાવ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે આગેવાનો સાથે બેઠક યોજી સમજાવટ કરી હતી. ઘટનામાં પોલીસે 88 સામે ગુનો દાખલ કરી 17ની ધરપકડ કરી છે. હાલ શહેરમાં શાંતિનું વાતાવરણ છે. જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે આ અંગે સમગ્ર માહિતી આપી હતી.